નમસ્તે, જય ધન્વંતરી. હું ડોક્ટર ભાર્ગવી એમ પટેલ, અનય આયુર્વેદ પંચકર્મ ચિકિત્સાલય, કામરેજ, સુરતથી. આજે આપણે સૌ કોરોનાની સામે લડી રહ્યા છીએ, ત્યારે આપની સમક્ષ મારે અમુક બાબતો શેર કરવી છે જે આયુર્વેદ પ્રમાણે આપણે ફોલો કરવાની છે. એમાં એક છે સૂંઠી જલ પ્રયોગ, એટલે કે 1 લીટર હુંફાળા ગરમ પાણીની અંદર 1 થી 2 ચમચી સૂંઠવાળું ગરમ પાણી બનાવી એને દિવસમાં થોડાક અંતરે પીતા રહેવાનું છે. આનાથી ફાયદો આપણને એ થશે કે પાચન શક્તિ સુધરશે. પાચન શક્તિ સુધરશે તો ઇમ્યુનિટી વધશે. બીજી વાત છે ગરમ પાણીની બાફ. ગરમ પાણીની બાફની અંદર મતલબ કે ગરમ પાણીની અંદર તમારે અજમો અથવા તો વિક્સ નાખી દિવસમાં 4 થી 5 વખત અવશ્ય બાફ લેવી જોઈએ. આ બાફથી આપણે અંદરનું જે આપણું શ્વસન તંત્ર છે એને આપણે સેનિટાઈઝ કરવાનું છે. અને બાફ લેવાની એક રીત છે કે તમે નાકથી શ્વાસ લો, મોઢાથી છોડો, મોઢાથી શ્વાસ લો, નાકથી છોડો. આ રીત પ્રમાણે દિવસમાં 4 થી 5 વખત ગરમ પાણીની બાફ લેવાની છે. ત્રીજી વાત છે કે ધૂપન કર્મ. ધૂપન કર્મમાં તમે ગાયના છાણા, ગાયનું ઘી, ઇલાયચી, કડવો લીમડો, કપૂર જેવા જંતુરહિત દ્રવ્યોનું મિશ્રણ કરી ધુમાડો કરવાનો છે અને આજુબાજુના વાતાવરણને જંતુરહિત કરવાનું છે. ત્રીજી વાત કે એક સુતરાઉ કાપડ લેવાનું છે, એમાં સૂંઠ, અજમો અને કપૂર નાખી એક નાની આવી પોટલી બનાવવાની છે અને દિવસમાં થોડાક અંતરે આ પોટલીની સ્મેલ લેતા રહેવાનું છે. આનાથી ફાયદો એ થશે કે આપણું શ્વસન તંત્ર સુધરશે. બીજી વાત, આયુષ મંત્રાલયની એક ગાઈડલાઈન છે એ પ્રમાણે આપણે સંસમની વટી, ત્રિકટુ ચૂર્ણ, દસમૂલ ક્વાથ અને પથ્યાદી ક્વાથનો 7 થી 10 દિવસનો કોર્સ કરવો આવશ્યક છે. આનાથી આપણી ઇમ્યુનિટી વધશે. આ સિવાય શરૂઆતી લક્ષણ જેવા કે શરદી, ખાંસી, તાવ આવવો, માથાનો દુખાવો, સ્મેલ ન આવી, ટેસ્ટ ન આવવો, ઝાડા થવા જેવા લક્ષણો જણાય તો તમારે નજીકના આયુર્વેદિક ડોક્ટર અથવા તો તમારા ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરી ઘરે રહીને જ તમે ટ્રીટમેન્ટ લઈ શકો છો. આ સિવાય આયુર્વેદિકની અમુક મેડિસિન છે જે મારે તમારી સામે શેર કરવી છે. એમાં છે તમારી શ્વાસકુઠાર રસ, કે જ્યારે તમને નોર્મલી શ્વાસ લેવામાં તકલીફ જણાય તો શ્વાસકુઠાર રસનો કોર્સ કરી શકો છો. જ્યારે તમને ગળામાં ખરાશ આવે તો યષ્ટિમધુ ઘનવટી, એલાદી ઘનવટી, ખદીરાદી ઘનવટી જેવી મેડિસિનનો કોર્સ તમે કરી શકો છો. આના સિવાય એક બીજી વસ્તુ છે કે ચૂર્ણનો એક યોગ આપણે બનાવી લઈએ, કે એમાં એક છે સીતોપલ્લાદી ચૂર્ણ 10 ગ્રામ, યષ્ટિમધુ ચૂર્ણ 10 ગ્રામ, વાસા ચૂર્ણ 10 ગ્રામ, અશ્વગંધા ચૂર્ણ 10 ગ્રામ અને ત્રિકટુ ચૂર્ણ 5 ગ્રામ. આ 5 ચૂર્ણનું મિશ્રણ કરી આની અંદર મધ મિશ્રણ કરી અને 2 થી 3 વાર દિવસમાં ચાટણ કરવાનું છે. આ ઉપરાંત તમે હળદરવાળું દૂધ પી શકો છો અને જ્યારે પણ બહારથી ઘરમાં આવો ત્યારે અથવા તો દિવસમાં 2 થી 3 વાર ગરમ પાણીના ગાર્ગલ હળદર નાખીને કરવા આવશ્યક છે. આ ઉપરાંત તમારે કોઈ પણ તકલીફ જણાય તો નજીકના આયુર્વેદિક ડોક્ટરનો સંપર્ક કરવો આવશ્યક છે. કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ જાગૃત થઈ આટલી વસ્તુને ફોલો કરવી આવશ્યક છે. તો આપણે અચૂક આ કોરોનામાંથી બચી શકીએ છીએ અને આપણા ફેમિલીને પણ બચાવી શકીએ છીએ. જય ધન્વંતરી.